પાટણ શહેરના મલ્હાર બંગલોઝ સોસાયટીમાં નવરાત્રિનો આનંદ ઉત્સવ સાથે પ્રારંભ. માં અંબાની આરાધના અને શક્તિની પૂજા એટલે નવરાત્રિ. પાટણ શહેરના રૂટલિયા હનુમાન મંદિર નજીક આવેલા મલ્હાર બંગલોઝ સોસાયટીમાં પ્રથમ નવરાત્રિમાં માં અંબાની શોભાયાત્રા સાથે આનંદ ઉમંગ વાતાવરણમાં નવરાત્રિનો પ્રારંભ થયો હતો. સોસાયટીના વડીલ મયુર મામાના ઘરેથી માં અંબાના વધામણા સાથે ભક્તિમય વાતાવરણમાં માં અંબાની શોભાયાત્રાની પ્રારંભ થઈ હતી, જેમાં સોસાયટીમાં રહેતી નાની દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું. તો માતા બહેનો દ્વારા માતાજીના ગુણગાન સાથે ગરબા ગાયા હતા. રાત્રે સોસાયટીના સર્વ સભ્યો સાથે આરતી ઉતારી હતી અને આ શુભ પ્રસંગે નવરાત્રિના કન્વીનર રાજુભાઈ પટેલે જણાવ્યું કે સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન બાળકો માટે વેશભૂષા તેમજ પારંપરિક પોશાકમાં ગરબા રમવામાં આવશે. મલ્હાર બંગલોઝના નાના ભૂલકાઓ દ્વારા સુંદર ગબ્બરની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી હતી અને ગબ્બરને અનુકૂળ લાઇટિંગ કરીને સોસાયટીના ભાઈઓ બહેનો વડીલોએ ગબ્બરના વખાણ કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મલ્હાર બંગલોઝમાં માં અંબા અને માં સિકોતેર માતાજીના નવલી નવરાત્રિ યોજાઈ છે. ભરત એલ જોશી સાથે મહેન્દ્ર ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.